બંધાયા નથી, દાણા નાખ્યા તો પણ માં ખૂંખાર મેળીએ કામ કરે છે. તો મિત્રો, અમારા વિડીયોમાં આ જ પ્રશ્ન હતો અને આ જ વાતચીત હતી. ત્યાં સાનિધ્યમાં દાણા કે મૂરા બાંધવામાં નથી થતા. જો દાણા નાખવામાં આવે તો ત્યાં ખૂંખાર. અમારા આજના નવા વિડીયોની અંદર તો જય માતા ખૂંખાર મેળીમાં, જય બુચર માતા, જય રામવાળી મેળી. તો વાત કરીએ ખૂંખાર મેળી વિશે. તો ખૂંખાર મેળી ના સાનિધ્યમાં કે ત્યાં સ્થળ ઉપર દાણા કે મૂળો બાંધવામાં નથી આવતા. કારણ શું છે તો અમારા આ વિડીયોમાં બને રહેજો. તો પૂરેપૂરી વાત આપણે કરશું ખૂંખાર મેળી માતાજીની કે દાણા નખાઈને નથી નખાતા, ત્યાં પણ મૂળા પણ નથી બંધાતા. લોકો કેવી રીતે માનતા રાખીને કેવી રીતના લોકોના કામ થઈ જાય છે, અને ત્યાં સાનિધ્યમાં આવીને માઇકમાં બેસીને વાતો માતાજીના સામે કરે છે અને સુખ દુઃખની વાતો કરીને માતા તેઓને એ પણ સાક્ષી પૂરે છે કે જ્યાં તેમની ઘરની સામે હોય તે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. તો જય ખૂંખાર મેળી માતા. તો શું વાત છે ખૂંખાર મેળી માતાના સાનિધ્યની અંદર કે ત્યાં દાણા કેમ નથી નખાતા અથવા ત્યાં મૂળા બાંધવામાં નથી આવતા. ખૂંખાર મેળીએ કીધું છે કે મારા સાનિધ્યમાં મૂળા કે દાણા નાખવામાં નથી આવતા. એકવાર સાનિધ્યમાં તમે પહોંચો એટલે તમે આપોઆપ ખબર પડી જાય છે કે માતાજીના સાનિધ્યની એક વાર્તા વિશેષ આખી પૂરી સાંભળી લો તો તમારું જીવન સુધરવાઈ જશે અને તમે પણ ચોંકી જશો કે આ કળિયુગમાં ખૂંખાર મેળી કંઈક અલગ જ છે. તો આવી માં ખૂંખાર મેળીની વાર્તા છે, અને ત્યાં દાણા કેમ નથી નાખવામાં આવતા અથવા મૂળા કેમ નથી બાંધવામાં આવતા એવા ખૂંખાર મેળી કહે છે. તો ચાલો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર. તો વાત કરશું આજ ખૂંખાર મેળીના જે પણ બાધા હોય છે, જે પણ માનતા હોય છે, તો શું કારણથી નહીં બાંધવામાં આવતા મૂળા, કેમ પણ દાણા નથી નાખાતા. તો દરેક ભુવા માતાજીને નાખતા હોય છે, તો અહીં સાનિધ્યમાં કેમ નથી નખાતા. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને આ સાક્ષાત મેળી કળિયુગમાં આવી છે, તો ત્યાં સાનિધ્યમાં આ રીતનું કામ. તો મિત્રો, અહીંયા માં મેળીના સાનિધ્યમાં મેળી માતાના સામેથી જ અને સામે જ મેળી માતા બોલશે. આવા કળિયુગમાં સામે માતા સાક્ષી, અને તે સામે જઈને આપણે વાત કરીએ તો તે માતા 17 પેઢી હોય કે 7 પેઢી હોય કે ગમે તેટલી પેઢી હોય, તો તેનું માતાને ખબર જ હોય. અને ત્યાં માતા સાનિધ્યમાં બેઠા બેઠા તમારી સાથે વાતો કરશે કે તમારે આ હતું, આ રીતે થયું હતું, આટલું આમ હતું, તે હતું. પણ ત્યારે થાય છે કે જ્યારે તમારો નંબર આવે, જ્યાં માઇકમાં જ્યારે તમારું કામ થઈ જાય ત્યાં માઇકમાં જઈને તમે બોલો, ત્યારે માતાજી બધું જ વાત કરે છે. અને માતાજી તેઓના સપના પણ પૂરા કરી નાખે છે, કામ પણ પૂરા થઈ જાય છે. આટલી માતાજીની દયા છે, અને માં ખૂંખાર મેળીની બહુચરની ખૂબ દયા છે. તો સાનિધ્યમાં અંદર જઈએ એટલે લોકોના રૂવાટા ઊભા થઈ જાય, કારણ કે એવા લોકોના કામ થઈ ગયા હોય છે કે લાખો લોકોના કામ ત્યાં થઈ ગયા હોય છે ને ખુદ માઇકમાં આવીને બોલતા હોય છે. એટલે લોકોના રૂવાટા ઊભા થઈ જાય કે આવા લોકોના કામમાં ખૂંખાર મેળી બહુચરે કરેલા હોય છે. તો ખૂંખાર મેળીએ દાણા કેમ નથી નાખતા. તો મિત્રો, ત્યાં રવિવારે લાખોની ભીડ હોય છે, 5-6 લાખની ભીડ હોય છે. અને ખૂંખાર મેળીના ત્યાં સાનિધ્યમાં દાણા કે મૂરા બાંધવામાં નથી થતા. જો દાણા નાખવામાં આવે તો ત્યાં ખૂંખાર મેળીના જો દાણા નાખવામાં આવે તો ત્યાં તો લાખો 5 લાખની પબ્લિક આવે છે. જો તો નાખવા બે તો માતાને રવિવારે બેસીને પણ જો દાણા નાખવામાં આવે તો ત્યાં માતાને ટાઈમ જ ના મળે. બીજી વાતચીત પ્રવચન કરવાનો તો ત્યાં દાણા નાખવામાં નહીં હતા. ફેસ ટુ ફેસ મેળી માતા એક ચુંદડી ઓઢીને વાતો કરે છે, અને તમારી મનની ઈચ્છા, તમારી મનની વાતો ત્યાં ખૂંખાર મેળી કરે છે. અને ખૂંખાર મેળી એ પણ કહે છે કે જો તમે સાનિધ્યમાં આવો અને તમે વિચાર્યું હશે એ પહેલાં તો મારા મનમાં આવી જાય. તો ખૂંખાર મેળી તમે વિચાર્યું હોય તે પહેલાં તો ખૂંખાર મેળી કહી દે છે. તો આવો વિચાર તમે ગમે તેવો વિચાર કરી જાઓ તો સાનિધ્યની અંદર, તો તમારો વિચારતા પહેલાં જ ખૂંખાર મેળી કહી દે છે. તો ત્યાં એટલે દાણા નથી નખાતા. ખૂંખાર મેળીને તરત મોં ઉપર જ કહી દેશે કે તમે આ વિચારીને આવે છે, તમે આવું કહીને આવે છે, તમે માતા વિશે આવું બોલ્યા હતા, તમે ભુવા વિશે આટલું બોલ્યા હતા, તમે કંઈ પણ ખરાબ કે સારું વિચારીને જાઓ તો તમને ત્યાં તમારો અનુભવ થઈ જ જાય. કારણ કે ત્યાં ખૂંખાર મેળી સાક્ષાત મેળી છે, અને ત્યાં જાગતી જોતા એટલે કે ખૂંખાર મેળી એ બારે જતા ત્યાં 5 લાખ પબ્લિક આવતું હોય એટલે ત્યાં દાણા નાખવામાં નથી આવતા. ફેસ ટુ ફેસ જ વાત કરી છે. ખૂંખાર મેળી દાણા નાખવા બે તો મેળ ના આવે, કારણ કે મેળી કે દાણા નાખવાનો મેળ નથી. ભાઈ તો
આમાં અમે જ બોલી નાખ્યું છે ખૂંખાર મેળી છે, તો આ ખૂંખાર મેળીને કંઈ દાણા નાખવાની જરૂર નથી. એટલે આ જ છે. અને બીજી વાત કે મૂળો બાંધવામાં કેમ નથી આવતો, તો ખૂંખાર મેળી કહે છે કે રામ જોડે વાત કરી એટલે વાત થઈ ગઈ, મૂળો બાંધવાની જરૂર નથી. ખૂંખાર મેળી કે મૂળો બાંધે નહીં, ડાયરેક્ટ ખૂંખાર મેળી વાત જ થઈ જાય. અને માતાજીને ખૂંખાર મેળી કે મૂળો બાંધવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા વિડીયો જોતા હોય તો પણ એક માતા રાખશો ખૂંખાર મેળીની, તો તમારા ઘરે બેઠા બેઠા કામ થઈ જાય છે. લાખો લોકોના થઈ જાય છે, તો તમારું પણ થઈ જશે. તો એવી કે એટલે મૂળો બાંધવાની કોઈ જરૂર નથી. તો આ ખૂંખાર મેળીની વાર્તા એવી છે કે અહીંયા સાનિધ્યમાં દાણા કે મૂળા બંધાતા નથી. તો આ તમે ઘરે બેઠા બેઠા માનતા માનશો તો પણ તમારા કામ કરી નાખી જાય ખૂંખાર મેળી. એવી શક્તિ છે જય ખૂંખાર મેળીમાં. મેળીના પરચાની વિશેષ તો તમે જો આવા પરચા અને આવા કામ જોવા બેસો તો તમારે વર્ષો નીકળી જશે, પૂર્ણના કામ તમે નહીં જોઈ શકો. કારણ કે ખૂંખાર મેળી એટલા કામ કર્યા છે કે દુનિયાના કામ કર્યા છે, લાખો લોકોના કામ કર્યા છે, માત્ર વિડીયો જોનારાના કામ કર્યા છે, માત્ર ત્યાં આવનારાના કામ કર્યા છે, માત્ર માનતા રાખવાવાળાના કામ કર્યા છે, એવા લોકોના કામ કરે છે કે નથી મૂળા બંધાયા, નથી દાણા નાખ્યા, તો પણ માં ખૂંખાર મેળીએ કામ કર્યા છે. તો મિત્રો, અમારા વિડીયોમાં આ જ પ્રશ્ન હતો અને આ જ વાતચીત હતી કે ખૂંખાર મેળી દાણા નથી નાખતા કે નથી મૂળા બંધાતા, પણ કામ કેવી રીતે થાય છે. તો ખૂંખાર મેળીના જે પણ લોકો વિડીયો જોતા હોય તે લાખો લોકોના કામ થઈ ગયા, અને હજુ જે પણ વિડીયો જોતા જોતા ખાલી માનતા રાખે તેઓ લોકોના કામ થઈ ગયા છે, અને જે સાનિધ્યમાં જાય તેઓ લોકોના કામ થઈ જાય છે. દિલથી માને, ઘરે બેઠે માનતો હોય તો કામ થઈ જાય. ખૂંખાર મેળી કહેલું જ છે કે સાનિધ્યમાં જો તમે આવવાના એટલે પૈસા ના હોય તો ચિંતા નહીં કરવાની, જેટલું ઘરે બેઠા માનશો એટલું અહીં આવશે. એટલું પણ હું ઘરે બેઠા માનશો તો પણ ચલવી લઈશ. તો આટલો ખૂંખાર મેળીની દયા છે. તો જય ખૂંખાર મેળીમાં, જય બહુચર માતા. અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે. તો ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ. જય બહુચર માતા, જય માતાજી. ફરી મળીએ નવા વિડીયોની અંદર.